અત્યારે પ્લેન ક્રેશમાં ઘણા લોકો મૃત્યુ પામે, તો જ્યારે એ લોકોની નજીક એમનું મૃત્યુ હશે ત્યારે ઘણા બધા લોકો વિચારતા હશે કે મતલબ અમારે ફેમિલીનું શું થશે. કદાચ 10 સેકન્ડ એમની સામે જ્યારે મૃત્યુ હશે ત્યારે એમને ઘણા બધા વિચાર આવી ગયા હશે કે મારા ફેમિલીનું શું થશે, શું આ છે તે છે. પોતાના મમ્મી વિશે વિચાર્યું હશે, ફેમિલી વિશે, ઘણાએ પોતાના બિઝનેસ વિશે કે કોઈ નજીકનો દિલની નજીક વ્યક્તિ હોય એ લોકો વિશે વિચાર્યું હશે. પણ વોટ અબાઉટ કેબિન ક્રૂ એન્ડ પાયલટ, એર હોસ્ટેસ? યસ, હું કોઈ એવિએશન માસ્ટર નથી, પણ 2012માં મેં કેબિન ક્રૂનો કોર્સ કર્યો અને 3 મહિના અમે લોકોએ એરપોર્ટ ઉપર ઇન્ટર્નશિપ કરી છે. તો ઇન્ડિયન એવિએશન મેનેજમેન્ટમાં અમે લોકો જ્યારે કોર્સ કરતા હતા ત્યારે અમને લોકોને હાઉ ટુ ટ્રીટ પીપલ એ શીખવાડ્યું હતું. કે હાલાકી મેં એમાં જોબ વધારે નથી કરી, કારણ કે મારા નેચરથી એકદમ ઓપોઝિટ હતું કે તમે કદાચ કોઈ તમારો ઇન્સલ્ટ કરે કે ગમે તે બિહેવ કરે તો એ પ્લાસ્ટિક સ્માઇલ વિયર કરવાની. પણ જેને જે પ્રોફેશન ગમે એમ આગળ વધી શકે, એટલે એ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે એટલે કહું છું. કેબિન ક્રૂ કે પાયલટ એ લોકો ત્યારે શું વિચારતા હશે? એ લોકો ત્યારે એવું વિચારતા હશે કે પેસેન્જરને ફર્સ્ટ ગ્રેડ સેવા કેવી રીતે આપવી, કદાચ કોઈ ઇસ્યુ બની જાય તો એમને બચાવવા કેવી રીતે, આ ક્રિટિકલ જે સિચ્યુએશન છે એમાંથી એ લોકોને બહાર કેવી રીતે કાઢવા. જે કોકપિટમાં જોબ કરે છે એ લોકો પણ વિચારતા હશે કે મારા જે પેસેન્જર છે એને ફર્સ્ટ ગ્રેડ ટ્રીટમેન્ટ કઈ રીતે આપવી, જો હાદસો થાય અને કોઈ ઘાયલ થાય તો, અને અમે બચીશું કે નહીં, એ કશું એ નથી વિચારતા. મુસાફરી કરતા હોય છે ત્યારે આપણે લોકો એર હોસ્ટેસને એ લોકો આવે છે તો એ લોકોને ખાલી તમને ડ્રિંક સર્વ કરવા માટે કે ફૂડ સર્વ કરવા માટે સમજીએ છીએ આપણે, અને ઘણી વખત એ લોકોનું સર્વિસમાં થોડું આડું થઈ જાય તો આપણે એ લોકો પર ગુસ્સે થઈ જતા હોઈએ છીએ, જાણે કે આપણે એ લોકોને વેઇટ્રેસ જેમ સમજીએ છીએ. પણ ના, તમે આ ક્રિટિકલ સિચ્યુએશનમાં સમજી શકો છો કે એ લોકો તમારી સિક્યોરિટીનું પહેલાં ધ્યાન આપે છે. તો રિસ્પેક્ટ કરો. જ્યારે પણ હવે ફ્લાઇટની અંદર તમે ટ્રાવેલ કરતા હોય તો એ લોકોની રિસ્પેક્ટ કરો, કારણ કે એ લોકો મોત એમની સામે હોય ત્યારે પણ એ લોકો પોતાની ફેમિલીનું કે પોતાનું જાતનું નથી વિચારી શકતા. તો રિસ્પેક્ટ કરો, કારણ કે કયો સફર આખરી છે નથી ખબર. ઘણી વખત આપણે કોઈની પર ગુસ્સે થઈને ગુડ બાય કહી દઈએ છીએ, એને સોરી કહેવાનો પણ મોકો નથી મળતો. સો બી કાઇન્ડ ટુ ધી વર્લ્ડ, બી કાઇન્ડ.